આજે અમારી હોમ હોસ્પિટલમાં એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ લીધું છે. ઇન્સ્ટ્રુમેન્ટને આપણે ભારતના રીત રિવાજ પ્રમાણે ચાંદો કરીને બતાવીએ. બોલો સર. ચાલો તો હવે આપણે આ નવા ઇન્સ્ટ્રુમેન્ટને આપણી દેશની પરંપરા પ્રમાણે, આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે ચાંદલો કરીને વધાવીશું. તો આ છે એમઆર8 મેટ્રોનિક ઝોમેટ ડ્રીલ. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે અમારા સર માહિતી આપશે. આ છે એમઆરઆઈ ડ્રીલ, ઝોમેટ મેટ્રોનિક ઝોમેટની એમઆરઆઈ ડ્રીલ છે, જે આપણે હોમ ઈએનટી હોસ્પિટલમાં સૌરાષ્ટ્રની ફર્સ્ટ ડ્રીલ છે. આ ડ્રીલનું કામ શું છે? જો આ ડ્રીલ છે એ મેટ્રોનિક આઈપીસી આ કોન્સોલ સાથે ફિટ થાય છે, અને આ જુઓ આ ડ્રીલ
આ ડ્રીલની સ્પીડ જુઓ 75,000 આરપીએમ સ્પીડ છે. 75,000 આરપીએમ સ્પીડ છે અને છતાં પણ જો આટલી સ્પીડમાં ફરે છે પણ ડ્રીલમાં જરા પણ મુવમેન્ટ નથી, હેન્ડપીસમાં જરા પણ જર્ક નથી. તો અને આ ડ્રીલ એટલું બધું સરસ રીતે કામ આપે છે કે તમે જાણે બટર ઉપર કામ કરતા હોય એ રીતે. આ ડ્રીલ આપણે મોરબીમાં કાનના કાંડાની હોસ્પિટલમાં સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ ડ્રીલ છે અમારે ડ્રીલ. આ ડ્રીલ છે એ નાકના ઓપરેશન તેમજ કાનના ઓપરેશનમાં વપરાય છે. કાનના ઓપરેશનમાં કાન પાછળ સડેલું હાડકું હોય તો એ સડેલું હાડકું સાફ કરવા માટે આ ડ્રીલનો યુઝ થાય છે. અને નાકના ઓપરેશનમાં અને સ્કલ બેઝના ઓપરેશનમાં જે નાકની અંદરના ટ્યુમર અને સ્કલ બેઝના એટલે કે મગજની નીચેના ટ્યુમર કાઢવા માટે આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે. અમને જણાવતા ખુશી થાય છે કે આ ડ્રીલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી પહેલી ઇન્સ્ટોલ મોરબીમાં ઓમ કાનના કાંડાની હોસ્પિટલમાં થઈ છે. First installed drill in the Saurashtra and Kutch region of our region. What is the main importance of this drill? This is the drill we can use in skull base surgery, nose surgery, and ear surgery also. And this is first time installed in our region. This is the drill from Medtronic company, and this is the very fine and best drill available in all over the world. It is made up from Germany. Thank you. પેલું કોણ બોલે છે? અમારી ENT હોસ્પિટલમાં આ એક જ ઇન્સ્ટ્રુમેન્ટ એવું નથી કે જે સૌરાષ્ટ્ર કચ્છમાં ફર્સ્ટ આવ્યું છે. અમારી પાસે ઘણા બધા અમારા ઓપરેશન થિયેટરમાં ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે અમે સૌરાષ્ટ્ર કચ્છ અને અમુક ઇન્સ્ટ્રુમેન્ટ તો ગુજરાતમાં પણ ફર્સ્ટ અમે લીધેલા છે. તો એમના વિશે માહિતી આપશે ટર્ન બાય ટર્ન અમારા હોસ્પિટલના અને ઓપરેશન થિયેટરના સ્ટાફ મેમ્બર્સ. નમસ્તે. અમારી હોમ હોસ્પિટલમાં જર્મનીના સ્ટોરેજ કંપનીના એન્ડોસ્કોપ છે. એન્ડોસ્કોપ એટલે કે દૂરબીન વડે કાન, નાક, ગળાના જટિલ અને સરળ રીતે ઓપરેશન કરવામાં આવે છે. 70 ડિગ્રી અને 0 ડિગ્રી. અમારી હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌપ્રથમ કોબ્લેટર મશીન આવેલું છે. જે પણ અમે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી ફર્સ્ટ લીધેલું છે. આ કોબ્લેટર મશીનનો ઉપયોગ શું છે કે આ કોબ્લેટર મશીન મેઇનલી કાકડા અને એડિનોઇડના ઓપરેશનમાં વપરાય છે. ટોન્સિલ અને એડિનોઇડના ઓપરેશનમાં વપરાય છે, જેમાં બ્લડલેસ ઓપરેશન થાય છે. નાના બાળકોનું જેનું વજન ઓછું હોય છે તેમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ ખૂબ જ ઉપયોગી છે કે જેમના કાકડાનો અને એડિનોઇડના ઓપરેશન એક પણ ટીપું લોહીનું વહ્યા વગર બ્લડલેસ કરવામાં આવે છે. અને આ ઓપરેશન પછી દુખાવો પણ કોબ્લેશન યુઝ કરીએ તો દુખાવો પણ ઓપરેશન પછી દર્દીને ઓછો થાય છે. સૌરાષ્ટ્રમાં બીજું આપણે લઈકા માઇક્રોસ્કોપ, આનેથી એને કાનના ઓપરેશન દૂરબીનથી ઓપરેશન કરવામાં આવે છે. અને આ કાનના ઓપરેશનની આપણે જનરલી કાન આપણે આવડો હોય છે, જે આ કાનના ઓપરેશન કરી ત્યારે આ દૂરબીનથી જોઈએ ત્યારે કાન થાળી જેવડો લાગે છે, જેનામાં કાન અંદર નાની નાની વેસલ્સ રહેલી હોય તે પણ મોટી મોટી લાગે છે. અને બીજું મહત્વનું છે એ છે કે આમાં માઇક્રો લેન્સ દ્વારા આપણે સ્વરપેટીના પણ ઓપરેશન કરી શકીએ છીએ, જે સ્વરપેટીના મસા કહે છે. થેન્ક યુ. આ લાયકા માઇક્રોસ્કોપ છે એ પણ આપણે સૌરાષ્ટ્રમાં બીજું લીધેલું છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં કોઈ પાસે આ માઇક્રોસ્કોપ એક જ ડોક્ટર પાસે હતું, જે આપણે બીજું વસાવેલું છે. અને સુનિલભાઈએ કહ્યું એમ આ કાનની માઇક્રો સર્જરીમાં વાપરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ ચક્કરનું મશીન આપણા હોમ હોસ્પિટલમાં આવેલું છે, જેમાં ચક્કરનું સચોટ નિદાન થાય છે. ચક્કરના કાનો હોય છે. 90% દર્દીઓને ચક્કર આપણે કાનની હિસાબે આવતા હોય, 10% મગજમાં કાંઈ તકલીફ હોય તો આવતા હોય, 10% એવા દર્દી હોય જેના મગજમાં ગાંઠ હોય, નસ દબાવતી હોય, લોહી ન મળતું એવા દર્દી, અથવા 90% દર્દી કાનની હિસાબે ચક્કર આવતા હોય, જેમાં કાનની નસમાં સોજો આવો, કાનની નસમાં કરંટ પ્રેશર વધી જવું, કાનની નસમાં કેમિકલ ખસી જવું, કાનની નસમાં વાયરસની હિસાબે નસમાં સોજો આવી જવો, આવા દર્દીઓને ચક્કર આવતા હોય. તો ઘણા દર્દીઓ એવો થઈ જતા હોય કે ચક્કરનું કારણ હિસાબે મગજમાં કાંઈ ગડબડ નહીં હોય એવું વિચારી અને થોડુંક મગજમાં ડિપ્રેશનમાં આવી જાય. પણ 90% દર્દીઓને ચક્કરના હિસાબે હોય ચક્કર આવતા, 9% દર્દી કારણ હિસાબે ચક્કર આવતા હોય. તમે જોયું કે હરેશભાઈ જે રીતે સમજાવ્યું એ રીતે 90% પેશન્ટ, જે ચક્કરના 100 પેશન્ટ લે તો 90 પેશન્ટને ચક્કરનું મૂળ કારણ કાનની અંદર રહેલું હોય છે. 10% કારણમાં જ હૃદય, મગજ અને બીજા લોહીના અલગ રોગો હોય છે. તો આપણી પાસે જે VNG મશીન છે, VNG એટલે વિડીયો નિસ્ટેગ્મોગ્રાફી મશીન, અને બીજા ઘણા બધા મશીન પણ ઓમ હોસ્પિટલમાં, ઓમ કાનના કાંડાની હોસ્પિટલમાં અવેલેબલ છે. જે મોરબીમાં જે આપણી આ જે વર્ટાઇગો લેબ છે એ ગુજરાતની સૌપ્રથમ વર્ટાઇગો લેબ છે, જેમાં આપણે સચોટ ચક્કરનું નિદાન કરી શકીએ છીએ અને શું દર્દીને તકલીફ છે એ પ્રમાણે ચક્કરની સારવાર કરી શકીએ છીએ.
આપણી ઓમ ઈએનટી હોસ્પિટલમાં નાકના દૂરબીન નાકના ઓપરેશન બધા કેમેરાથી દ્વારા કરવામાં આવે છે. આપણે કેમેરો છે જે બરોબર એ સ્ટોર્સ કંપનીનો સ્પાઇસ કેમેરો છે, મેડ ઇન બાય જર્મની. આ કેમેરાથી નાકના ઓપરેશન બધા દૂરબીન નાકના ઓપરેશન બધા કરવામાં આવે છે. બીજા જે સ્કલ પેચના ઓપરેશન હોય છે, સ્કલ પેચ એટલે શું કે મગજની અંદર જે નાની મગજની પાછળ ટ્યુમરની ગાંઠો હોય છે, બીજી કે આપણે નાકની અંદર જે ટ્યુમરની ગાંઠો હોય એના ઓપરેશન કરવામાં આવે છે. આ કેમેરાની ક્વોલિટી એટલી એચડી છે કે એના અંદર આપણે નાના સૂક્ષ્મ જે ઓલા અંદર સૂક્ષ્મ જે નાકની વેસલ્સ હોય, નાકની જે ઓલી નળીઓ હોય, જે લોહીની નળીઓ એ બધી આપણને ક્લિયરલી સ્પષ્ટ ચોખ્ખી દેખાય છે, બરોબર. જેના લીધે આપણને ઓપરેશન કરવામાં સરળતા રહે છે. જેના લીધે આપણને કોઈ બીજી કોઈ જટિલ કે એવી કોઈ ગમે એવી જટિલ સમસ્યા હોય એ આપણે આ દૂરબીન એચડી ના દેખાવથી આપણે હે ને બરોબર સ્પષ્ટ રીતે એનું ઓપરેશન કરી શકીએ છીએ. અને આ કેમેરાથી આપણે વિડીયો પણ શૂટિંગ કરી શકીએ છીએ અને એના આપણે કેન્સરના જે ઓલા અમુક જે ભાગો હોય એના આપણે ફોટા પણ પાડી શકીએ છીએ. આ સ્પાઇસ કેમેરો છે, જેમ મુકેશભાઈ જણાવ્યું એમ આ સ્પાઇસ કેમેરો પણ આપણો ગુજરાતમાં ફર્સ્ટ કેમેરો છે, જે આપણે 2015માં લીધેલો છે. અને આ કેમેરાની ખાસિયત મુકેશભાઈ ઓલરેડી તમને કહી દીધી કે આ કેમેરો એક ફૂલ HD કેમેરો છે કે જેનાથી નાકની અંદર અને સ્કલ બેઝ કે મગજની અંદર મગજના નીચેના ભાગમાં જે કંઈ નાની નાની વેસલ્સ કે જેની બ્લડ સપ્લાઈઝ છે તે નાની નાની બ્લડ સપ્લાઈઝ પણ જોઈ શકાય છે. અને અમુક પ્રકારના કેન્સરનું નિદાન પણ આ કેમેરાથી થઈ શકે છે. આ કેમેરો મોનિટર સાથે જોડેલો હોય છે. જે આને કેમેરામાં આપણે એન્ડોસ્કોપ જે પહેલાં આપણે જોયો એ સ્ટોર્સ જર્મની એન્ડોસ્કોપ આપણે આ કેમેરાની અંદર યુઝ કરીએ અને કે એન્ડોસ્કોપ આપણે નાકમાં નાખીએ અને એનું આખું પિક્ચર છે એ મોનિટરમાં દેખાય છે. મોનિટરમાં ફૂલ HD પિક્ચર હોય છે. આ કેમેરો ખૂબ જ મોંઘો હોય છે. ઓમ હોસ્પિટલ મોરબીની અમારી હોસ્પિટલમાં સૌપ્રથમ અમે ગુજરાતમાં સૌપ્રથમ આ કેમેરો ઇન્સ્ટોલ કરેલો છે આશરે 9 વર્ષ પહેલા. રાહુલ છે અત્યારે રાહુલ ઓમ હોસ્પિટલ ઇઝ બેસ્ટ હોસ્પિટલ. ઈએનટીની બેસ્ટ હોસ્પિટલ એટલે ઓમ હોસ્પિટલ. ઓમ હોસ્પિટલ એટલે બેસ્ટ હોસ્પિટલ. બેસ્ટ ઓમ હોસ્પિટલ. સૌરાષ્ટ્રની બેસ્ટ હોસ્પિટલ ઓમ હોસ્પિટલ. સૌરાષ્ટ્રની બેસ્ટમાં બેસ્ટ ઈએનટી હોસ્પિટલ એટલે ઓમ ઈએનટી હોસ્પિટલ. અમારી આ ઓમ હોસ્પિટલ મોરબી નામના નાનકડા સિટીમાં આવેલી છે. મોરબી કોઈ એવું મેટ્રો સિટી નથી, પણ અમારી હોસ્પિટલ વેલ ઇક્વિપ્ડ હોસ્પિટલ છે કે જેમાં મેટ્રો સિટીની હોસ્પિટલમાં જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, મેટ્રો સિટીની ઘણી બધી હોસ્પિટલમાં જે કાંઈ મોટી હોસ્પિટલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ અમારી અહીંની ઓમ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં છે. અવર ઓપરેશન થિયેટર ઇઝ વેલ ઇક્વિપ્ડ વિથ ઓલ ધ ફર્સ્ટ ક્લાસ ગેજેટ્સ, ફર્સ્ટ ક્લાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ for the ear surgery, skull base surgery. Thank you all.